પંચમુખી હનુમાન. રામાયણના યુદ્ધમાં એક સમય એવો આવ્યો જ્યારે રાવણનો પુત્ર ઇન્દ્રજીત હારી રહ્યો હતો. ત્યારે રાવણે તેના પાતાળ લોકના મિત્ર માયાવી રાક્ષસ અહિરાવણને મદદ માટે બોલાવ્યો. અહિરાવણ માયાનો સ્વામી હતો. તેણે રાત્રિના સમયે વિભીષણનું રૂપ લઈને રામ અને લક્ષ્મણનું અપહરણ કર્યું અને તેમને પાતાળ લોકમાં બલિ ચડાવવા માટે લઈ ગયો. જ્યારે હનુમાનજી પ્રભુને શોધતા પાતાળ લોક પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે અહિરાવણને મારવો અશક્ય છે. તેની માયા એવી હતી કે તેનું જીવન 5 અલગ અલગ દિશાઓમાં રાખેલા 5 દીવાઓમાં વસતું હતું. જો આ 5 દીવાઓ એક સાથે બુજાવવામાં આવે તો અહિરાવણનું મૃત્યુ થાય. આ એક અશક્ય કાર્ય હતું. 5 અલગ દિશા અને એક જ પળ. ત્યારે સંકટમોચન હનુમાનજીએ એક પ્રચંડ અને દિવ્ય રૂપ ધારણ કર્યું, પંચમુખી હનુમાન. આ સ્વરૂપમાં 5 મુખ હતા, જે 5 દેવતાઓના તેજનું પ્રતિનિધિત્વ કરતા હતા. હનુમાન પૂર્વ મૂળ સ્વરૂપ, જે મનની શુદ્ધિ અને ભક્તિનું પ્રતીક છે. નરસિંહ દક્ષિણ, ભગવાન વિષ્ણુનું ઉગ્ર સ્વરૂપ, જે ભય અને શત્રુનો નાશ કરે છે. ગરુડ પશ્ચિમ, જે વિષ અને નકારાત્મકતાથી રક્ષણ આપે છે. વરાહ ઉત્તર, જે સંપત્તિ, સમૃદ્ધિ અને પ્રગતિ પ્રદાન કરે છે. હાયગ્રીવ ઉર્ધ્વ આકાશ, જે જ્ઞાન, વિદ્યા અને સદબુદ્ધિના દાતા છે. પોતાના આ વિરાટ સ્વરૂપથી હનુમાનજીએ એકી સાથે 5 દીવાઓને બુજાવી દીધા અને અહિરાવણનો અંત આણ્યો. આપણી વ્યક્તિત્વની અંદર પણ પંચમુખી તત્વો રહેલા છે. તેને જાગૃત કરવાની જરૂર છે. 1. મનનું સંતુલન. હનુમાન મુખ. આપણી અંદરનો એ હિસ્સો જે નિષ્ઠાવાન છે. જ્યારે તમે કોઈ ધ્યેય માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરો છો ત્યારે તમારી અંદરનો હનુમાન જાગે છે. 2. ભય પર વિજય. નરસિંહ મુખ. જીવનમાં જ્યારે ડર લાગે, અનિશ્ચિતતા ઘેરી વળે ત્યારે આપણને એક રક્ષકની જરૂર પડે છે. તમારી અંદર રહેલી તે હિંમત જે તમને કહે છે કે હું લડી લઈશ, તે નરસિંહ તત્વ. 3. નકારાત્મકતાથી મુક્ત. ગરુડ મુખ. આપણી આસપાસ ઈર્ષા, નિંદા અને નિરાશાનું ઝેર ફેલાયેલું છે. ગરુડ જેમ સાપના ઝેરથી અસર નથી થતી, તેમ તમારી અંદરની તે શક્તિ જે તમને બીજાના નકારાત્મક વિચારોથી સુરક્ષિત રાખે છે, તે ગરુડ સ્વરૂપ છે. 4. કર્મ અને સ્મૃતિ. વરાહમુખ. માત્ર ભક્તિ પૂરતી નથી, જીવન જીવવા માટે સાધનો અને સમૃદ્ધિ પણ જોઈએ. જ્યારે તમે મહેનત કરો છો અને તમારા પરિવાર માટે સાધન એકત્ર કરો છો ત્યારે તમે વરાહ શક્તિનો ઉપયોગ કરો છો. 5. જ્ઞાન અને વિવેક. હાયગ્રીવ મુખ. શક્તિ હોય પણ બુદ્ધિ ન હોય તો વિનાશ થાય. હાયગ્રીવ એ તમારી અંદરનો વિવેક છે. શું સાચું અને શું ખોટું એનો મતભેદ પારખતી તમારી પ્રજ્ઞા એટલે હાયગ્રીવ. જ્યારે તમે તમારા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને એક જ દિશામાં કેન્દ્રિત કરો છો ત્યારે તમે તમારા જીવનના અહિરાવણ મુશ્કેલીઓને હરાવી શકો છો. તમારી અંદર રહેલા તે પરમ તેજને, તમારી ભીતર બેઠેલા એ પંચમુખી હનુમાનને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ.